દોડવાના સ્વાસ્થ્ય લાભો બધા જાણે જ છે. તે ત્યાંની વ્યાયામ સૌથી સસ્તી, સરળ અને સૌથી અસરકારક સ્વરૂપોનું એક જ છે, પરંતુ તે ખૂબ જ ભયાનક પણ હોઈ શકે છે. જ્યારે તમે દોડવાનું શરૂ કરો છો ત્યારે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે તેમાંથી શું મેળવવા માંગો છો તે નક્કી કરો. શું તમે ફિટનેસ માટે દોડી રહ્યા છો, વજન ઘટાડો, કે એક નવો શોખ લેવા માટે? શું તમે કોઈ સરકારી નોકરીની તૈયારી માટે? શું તમે 5K ચલાવવા માટે માંગો છો, અથવા તમે શું 5 મિનિટની નોન-સ્ટોપ દોડીને ખુશ થશો? તમે જે પણ હાંસિલ કરવા માંગતા હો એ આશા રાખતા હો, તમારા લક્ષ્યો વિશે વિચારવા માટે સમય કાઢવો એ શરૂઆત કરવા અને રસ્તાને પ્રેરિત કરવા માટેનું પ્રથમ પગલું હોઈ શકે છે. જ્યારે લક્ષ્યો તમને સફળતા માટે સેટ કરી શકે ત્યારે તમારી અપેક્ષાઓને મધ્યસ્થ કરવી પણ મહત્વપૂર્ણ છે. મેરેથોન દોડવું એ તમારી બકેટ લિસ્ટમાં એક સરળ ઉમેરો છે, પરંતુ ઓળખો કે તે રાતોરાત થવાનું નથી. હકીકતમાં, તમે તમારી જાતને શરૂઆતમાં દોડવાનું કરતાં વધુ ચાલતા જોઈ શકો છો. વધુ પ્રયત્નો ધ્યેય સાથે આરંભ કરો, જેમ કે 5 કિમી સમાપ્ત કરવા પછી ધીમે ધીમે અંતર અને સમય લક્ષ્યોમાં આગળ વધો. જો તમે દોડવામાં તદ્દન નવા છો તો તમારી જાતને ખૂબ જ સખત દબાણ કરવાની ઈજા થઈ શકે છે. તેથી તમારા શરીરની મર્યાદાઓને માન આપવું મહત્વપૂર્ણ છે. તેના પર તરત જ સારા થવાની અપેક્ષા રાખશો નહીં. સુધારો અને આનંદ પણ સમય અને અભ્યાસ સાથે આવશે. તમારે દોડવાનું શરૂ કરવા માટે વધુ જરૂરી નથી, પરંતુ તમારે એક વસ્તુ જરૂરી છે કે તે બૂટની સારી જોડી. આ કિસ્સામાં સારાનો અર્થ એ હંમેશા મોંઘો નથી. તમારે તમારી પ્રથમ જોડી પર 100 કરતાં વધુ ખર્ચ નથી કરવાનો, પરંતુ તમારા પગ અને તમે જે રીતે દોડો છો તે રીતે બંધબેસતી જોડી મેળવવી મહત્વપૂર્ણ છે. તમને તમારા માટે યોગ્ય જૂતા મળે તેની ખાતરી કરવા માટે વિશિષ્ટ સ્ટોરની મુલાકાત લઈને વ્યવસાયિક મદદ લો. જ્યારે તમે દોડવાનું શરૂ કરો છો ત્યારે આરામદાયક લાગે તેથી ગતિએ જાઓ. જો તમે વાજબી રીતે ફિટ છો અને દરરોજ કસરત કરવા માટે ટેવાયેલા છો, તો આ હળવી કસરત દોડ હોઈ શકે છે. જો તમે દોડવાની દુનિયામાં તમારી મુસાફરી શરૂ કરી રહ્યા છો, તો ચાલવું અને દોડવું એ તમારા માટે યોગ્ય તકનીકો હોઈ શકે છે. અંગૂઠો એક સારો નિયમ એ છે કે તમે દોડતી વખતે વાતચીત ચાલુ રાખવા માટે સમર્થ હોવા જોઈએ. જો તમે તમારી જાતને હાંફવા અનુભવો છો અને શ્વાસ બંધ થઈ રહ્યો છે, તો તમારે તમારી ગતિ ધીમી કરવી જરૂરી છે. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.